નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, કોગ્નિઝેબલ ગુનાની માહિતી એટલે કે નિર્ગૃહણીય ગુનાની માહિતી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173, જેની અંદર એક પોલીસ અધિકારનો કોઈ ગુનો અથવા અંગેની દરેક ખબર કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને મૌખિક રીતે આપવામાં આવે તો તેણે તે લખી લેવી જોઈએ અથવા પોતાની દેખરેખ નીચે લખાવી લેવી જોઈશે અને ખબર આપનારને તે વાંચી સંભળાવવી જોઈશે અને એવી દરેક લેખિત કે લખી લેવાયેલ ખબર ઉપર ખબર આપનારે સહી કરવી જોઈશે અને રાજ્ય સરકાર માટે ઠરાવે તેવા નમૂનામાં તે અધિકારીએ પોતે રાખવાની ચોપડીમાં તેનો સારાંશ નોંધી લેવો જોઈશે. નિર્ગૃહણીય ગુનો એટલે કે કોગ્નિઝેબલ ગુનો બન્યા બાબતની માહિતી પોલીસ અધિકારીને કોઈ પણ વ્યક્તિ આપી શકે છે. એવું જરૂરી નથી કે ગુનો બન્યા બાબતની સંપૂર્ણ માહિતી તેની પાસે હોય. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173માં સુધારા પ્રમાણે જે સ્ત્રી દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 124(1), 124(2), 74, કલમ 75, કલમ 76, કલમ 77, કલમ 78, કલમ 64, કલમ 66, કલમ 65(2), 68, 70(1) કે 71 અથવા કલમ 79 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે મહિલા પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે. તદુપરાંત એવું પણ જણાવ્યું કે આ તમામ કલમો હેઠળ ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ કાયમી કે હંગામી ધોરણે શારીરિક કે માનસિક રીતે અસક્ષમ હોય તો અધિકારી તેના ઘરે જઈને ફરિયાદ લેશે. આ માહિતીની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ દ્વારા કલમ 183ની પેટા કલમ 5A ના ક્લોઝ A ના આદેશ અનુસાર પોલીસ અધિકારી શક્ય તેટલી ઉતાવળે આ નિવેદન માહિતી આપનારની દ્રષ્ટિએ પ્રથમ માહિતી અહેવાલ આપવાનો હેતુ ફોજદારી કાર્યવાહી સંહિતાને ગતિશીલ બનાવવાનો છે. જ્યારે આવી ખબર નોંધવામાં આવે ત્યારે તેની પ્રથમ બાતમી અહેવાલ કે પ્રથમ માહિતી રિપોર્ટ અથવા FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય છે. જો સંહિતામાં ક્યાંય આ માટે FIR શબ્દ વાપરવામાં આવ્યો નથી, આને કારણે પોલીસ તંત્ર તેની સત્તા વાપરવાને માટે પ્રવૃત્ત થાય છે. પોલીસની દ્રષ્ટિએ માહિતી મેળવીને કહેવાતા ગુના માટે તપાસ કરવાનો હેતુ છે. ગુનાના સંજોગો ભૂલાઈ જાય તે પહેલા તેની નોંધ કરીને ગુનાની તપાસ માટે કાયદાની ગતિશીલ બનાવવાનો છે. દામોદર પ્રસાદના કેસમાં ઠરાવ્યું છે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 157, 148 હેઠળ પ્રથમ માહિતી આપનારના અગાઉના નિવેદન તરીકે તેને સમર્થન આપવા કે તેનું સમર્થન કરવા માટે ઉપયોગ થઈ શકે છે. જ્યારે માહિતી આપનારને અદાલત સમક્ષ તપાસવામાં આવે ત્યારે પ્રથમ માહિતી અહેવાલ એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR નો ઉપયોગ કરી શકાય છે. માહિતીનો અહેવાલ મહત્વનો પુરાવો નથી. પ્રથમ માહિતી અહેવાલ એટલે નિર્ગૃહણીય એટલે કે કોગ્નિઝેબલ ગુનો બન્યાનો પોલીસને આપવામાં આવેલો અહેવાલ અને પોલીસ તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ તેની નોંધ કરશે.
આવો અહેવાલ નજરે જોનાર સાક્ષીએ જ આપવો જોઈએ તેવું કાયદાથી ઠરાવવામાં આવ્યું છે. આવો અહેવાલ કોઈ પણ વ્યક્તિ પોલીસ અધિકારીને આપી શકે છે. જ્યારે માહિતી આપનારને અદાલતમાં તપાસવામાં આવે ત્યારે પ્રથમ માહિતીનો અહેવાલનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત એમ્પેરર વર્સિસ ખ્વાજા નઝીર અહેમદના કેસમાં ઠરાવવામાં આવેલ છે કે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે પ્રથમ માહિતી અહેવાલ અને નોંધ પૂર્વ શરત નથી. લોકભાષામાં તેને પોલીસ ફરિયાદ તરીકે ઓળખવામાં આવે છે અને એફઆઈઆર પ્રચલિતના છે. પ્રથમ માહિતી અહેવાલને 3 ભાગમાં વિભાગ પાડી શકાય છે. 1. જરૂરી હકીકતોની પહેચાન કરાવી હેતુ, તક અને ગુનાનું વર્ણન કરતો ભાગ. 2. ખરેખર થયેલા ગુનાનું વર્ણન કરતો ભાગ. અને 3. અરજદારની પછીની વર્તણૂક વર્ણન, જેમાં તેના નિવેદનો, રજૂઆતો વગેરે આવે છે અને જેમાંથી બીજી હકીકતો ઉત્પન્ન થતી હોય છે. મિત્રો, આ કોગ્નિઝેબલ ગુનાની માહિતી કેવી રીતે આપી શકાય અને એના કયા કયા વિભાગો પાડવામાં આવેલા છે તે આપણે જોયું. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.